તો ગાઈસ બધાને જય શ્રી રામ। તો અત્યારે ફિલહાલ તો જુઓ 4:19 થઈ છે ફિલહાલ તો અત્યારે આજે છે રવિવાર। તો અત્યારે બપોરના વિડીયો ચાલુ કરું કેમ કે સવારના થોડુંક કામ હતું એટલે ન કરી ગયો। તો આજે રવિવાર છે તો આજે વિડીયો હું મેં તમને ઘણા સમય પહેલાં તમને લગભગ મહિનો દીની આજુબાજુમાં થયો હોય છે મેં તમને બતાવ્યું હતું કે એક મારા કાકાનું નવું ઘર બને છે। તો ત્યાં હજી ઓલું મેં તમને વિડીયો બનાવ્યો, હજી પાયા ખોદાણા હતા, હજી ત્યાં પાયા ખોદાણા હતા। તો મહિના દીથી હું એ બાજુ નથી ગયો, મહિના દીની આજુબાજુ થયું હોય છે તો એ બાજુ નથી ગયો। તો હું કહું ચાલો મેં આજે મારા પપ્પાને જતા હોય તો મેં પૂછ્યું કે એ બાજુ કામ થઈ ગયું? તો એ કે આ આખું મકાનમાં નીચેનું મકાન કમ્પ્લીટ થઈ ગયું, આ ચણવાનું ને બધું, ઉપરનું હજી કરે છે, અડધું ઉપરનું થઈ ગયું છે। તો હું કહું તો હજી તો હું વિડીયો બનાવવા ગયો ત્યારે તો પાયે ખોદાણા હતા। તો હું કહું આ તો આખું ઊભું થઈ ગયું હજી। તો હું તમને બતાવી દઈશ કેટલું થયું છે એમાં કામ। પ્લાસ્ટર ને પછી બાકી છે, ચણતર થયું છે ફિલહાલ તો, ઉપરનું ચણતર કરે, નીચેનું થઈ ગયું આખું। તો એ બધું જે થયું છે એ હું જોઈશ કેમ કે હું મહિના દીની આજુબાજુ ત્યાં ગયો નથી, તો હું જોઈશ ને તમને બતાવી દે। હાલો હું ડાયરેક્ટ ત્યાં જઈને જ મળું। તો ગાઈસ આ જો કેવડું ખોદી નાખ્યું રસ્તામાં, હું જતો તો પ્લોટ બાજુ ત્યાં ને આ જો કાકાનું મકાન અહીંથી દેખાય। તો ગાઈસ ફિલહાલ તો આવી ગયો ઘરે છે બને, આ તો બાજુવાળાનું ઘર છે। તો હું તમને બતાવું મારું ઘર। તો અત્યારે ફિલહાલ જો આવ્યા હતા, હું આવ્યો હતો ત્યારે મેં તમને આ બતાવ્યું હતું કે પાયા ખોદાણા। અત્યારે જુઓ 5:30 વાગ્યા, તો મેં 4 ને કંઈક માંથી વ્લોગ ચાલુ કર્યો હતો। અહીંયા પહોંચ્યો ને પછી થોડુંક કામ હતું તો ત્યાં ગયો એટલે 4:30 જેવું થયું। મેં તમને આ બતાવ્યું, જુઓ આ બતાવ્યું હતું પાયા ખોદાણા। અત્યારે આખું ચણતર થઈ ગયો જુઓ અત્યારે। તો હું તમને બતાવું મેન કે આ તો બાજુવાળાનું છે। તો પારી થઈ ગયા મેન બતાવું તો જો આ મેન ઘર છે, મેં તમને બતાવ્યું તો પાયા ખોદાણા એ હજી તો મહિનો દી થયો હું નથી આવ્યો એને, ત્યાં તો આટલું ઊભું થઈ ગયું। હું તમને અંદરથી બતાવ્યો, આ પેલા તો આ પારી થઈ ગઈ, આ દિવાલ થઈ ગઈ જુઓ। મેં તમને બતાવ્યું ને ત્યારે જો આટલો થયો, આટલો હજી પાયે ખોદાણા હતા ને પાયા હજી ભરાણા હતા। તો આટલું ઊભું થઈ ગયું આખું જુઓ। બીજો માળે હવે ચાલુ કરી દીધો, હું તમને બીજા માળે લઈ જાઉં, અંદર બતાવું કેવું થયું એ। જો આ પારી કરી નાખી, આ પારી કરી નાખી આખી, આ એક જ ઘર છે। તો અહીંયા આવશે ગાર્ડન આખું, તો આખી પારી કરી નાખી જો આથી આખું આખા અહીંયા પારી કરી નાખી। તો અહીંથી પહેલાં તો મેન અહીંથી એક અહીંયા ગેટ આવે પાર્કિંગનો, અંદર આવે ગાડી, તો અહીંયાની ગાડી આવે ને અહીંથી રસોડામાં જઈએ અગેન મેન। બીજી હોલમાંથી જવું હોય તો આ બાજુ જુઓ, હોલમાંથી જવું હોય તો આ બાજુથી જવાય જુઓ। આ છે મેન, તો આવ્યો હોલ જુઓ, આ છે હોલ। પછી આવી ગયું કિચન, આ કિચન છે આખું।
ને અહીંથી જ કિચન બહારથી જ આમ જોવું હોય તો પાર્કિંગમાં જોઈ શકાય. આ છે મેં ઓલું તમને બતાવ્યું હતું પાણીનો સંગ્રહ કરવાનો ભૂગર્ભ ટાંકો. આ ઈ છે તો હું તમને બીજું બતાવું. જો ઈ છે, પછી આ છે રસોડું ને આ ઓલાવ્યો ને અહીંયા ડાઇનિંગ સ્પેસ. આ રહી ડાઇનિંગ પરમનન્ટ નહીં રહે. આ બાજુ ફોલ્ડિંગ છે ડાઇનિંગ ટેબલ. પછી આ ખુલ્લી જગ્યામાં લગભગ અહીંયા બાથરૂમ આવશે. પછી આ બાજુ આવશે હોલ. તો જુઓ આ અહીંયા છે હોલ ને આ ખુલ્લી જગ્યા મળે તો અહીંયા અત્યારે ઢાંકી દેશે કંઈક આટલું કંઈક. અહીંયા આ કબાટ છે, કબાટ રહેશે અહીંયા ને આ તો ઢાંકી દેશે. આ જો આ એક હોલ છે, અહીં માથે આવી ગયું આપણે બધું સામાન રાખવાનો મેળો, ગુજરાતીમાં કહી તો મેળો. તો આ એક આવી ગયો હોલ બેડરૂમ. પછી આ બીજી વાર બતાવું આ કિચન, આ હોલ ને હું તમને જો ઉપર લઈ જાઉં હવે. અહીંયા જો અહીંયા કંઈક શોપીસ આવી જશે. અહીંયા લાકડાના પીઢી આવી જશે આખાઈમાં. તો બતાવું જો આગળ ઉપર જઈને. તો આ આખો થઈ ગયો. અહીંથી જ ઉપર આવીએ મહિના દી પછી આવ્યો. તમે વિચારો આખું મકાન ઊભું થઈ ગયું. આખું બીજો માળ ચાલુ છે અત્યારે. મહિના દી પછી આવ્યો આખું મકાન ઊભું થઈ ગયું. તો અહીં જો નીચેનો વ્યૂ. આમાં સાયકલ પડી. આ જો નીચેનું આખી પારી થઈ ગઈ, પ્રાઇવેટ પારી. ને આ જો આજુબાજુમાં. તો આ બીજું કરે છે, બીજો માળ અત્યારે કરે છે. તો આ જો આ સીડી ચડો તો અહીંયા ડાયરેક્ટ સીડી ચડે ને અહીંયા આમ આવે એક હોલ, આ બાજુ આવે ને એક હોલ નહીં સોરી બેડરૂમ. એક બેડરૂમ અહીંયા આવે, એક બેડરૂમ અહીંયા આવે. તો આ બેડરૂમ જો અહીંયા આવશે આનું બાથરૂમ. અહીંયા આવશે એનું બાથરૂમ ને આ જો આ મોટો છે, નીચે કરતાં મોટો હોલ છે. નીચે નાનો છે પણ આ બે હોલ મોટા છે. ને જુઓ આખો હોલ આવ્યો, બહુ મોટો છે. ને આનું બાથરૂમ અહીંયા આવશે, આનું બાથરૂમ આ છે. અત્યારે તો હજી કરે છે. આનું બાથરૂમ અહીંયા આવશે. આની જ નીચે એક્ઝેક્ટ બીજો બેડરૂમ આવે. તો આ જુઓ હું આવ્યો તો ત્યારે હજી તો પાયા ખોદાણ હતા. અત્યારે આખો મકાન બીજો માળે ચાલુ થઈ ગયો છે. મહિના દી પછી આવ્યો. મહિના દીમાં આટલું કામ થઈ ગયું. મારા હાથ જો ભરાઈ ગયા કા. તો તમે જોયું મકાન. પહેલાં તો આટલું કામ થયું છે. હું કહું હાલો હું તમને આજે બતાવી દઉં. તો જુઓ આટલું કામ થયું છે. તો હાલો હું તમને હવે થોડીક વાર પછી મળું. તો ગાઈસ તમને વિડીયો કેવો લાગ્યો? તો વિડીયો સારો લાગ્યો તો વિડીયો કરજો લાઇક્સ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.